નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે અને રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે। રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સૌથી હોટ શહેર બન્યું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં પણ 42.1 ડિગ્રી તાપમાન છે, તો વડોદરા અને ડીસામાં 40.2 ડિગ્રી તાપમાન આજે નોંધાયું છે। ભાવનગરમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે। આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે। ગરમી ઘટતા આગામી દિવસોમાં લોકોને આંશિક રાહત મળશે। રાજ્યમાં લોકોને ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠી રહ્યા છે। કાળઝાળ ગરમીનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે। રાજ્યના 6 એવા શહેરો છે કે જ્યાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે। રાજકોટમાં સૌથી વધારે તાપમાન નોંધાયું છે, 43 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે, તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં પણ 42 ડિગ્રી, તો વડોદરામાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ભાવનગરમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે। જો કે આગામી દિવસોમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો પણ નોંધાશે। ગરમી ઘટતા લોકોને આંશિક રાહત મળશે। વધતી ગરમીને લઈને રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ જોવા મળી રહ્યું છે। આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ પણ વધવાની પૂરી સંભાવના છે। બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। રાજકોટમાં 4 દિવસ ગરમીનો પારો યથાવત રહેવાની શક્યતા છે। શહેરમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે। સનસ્ટ્રોકના કેસ વધતા 108ની સેવાઓ પણ સતત કાર્યરત છે। દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડાયા, ગંભીર કેસ પણ સામે આવ્યા છે। રાજકોટવાસીઓને ગરમીથી બચવા સાવચેતી રાખવા અપીલ કરાઈ છે। શહેરનું તાપમાન જે છે આગામી 4 દિવસ સુધી છે 42 થી 43 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે નોંધાયેલી છે। આ ઉપરાંત જોવા જઈએ તો ફીલ લાઇક ટેમ્પરેચર ઘણું બધું વધારે એટલે કે 1 થી 2 ડિગ્રી વધારે પણ પહોંચી શકે છે। અનુસંધાને જોવા જઈએ તો સૌપ્રથમ તો હીટ રિલેટેડ ઇલનેસથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ? સૌપ્રથમ બની શકે તો બપોરના પીક અવર્સ દરમિયાન એટલે કે 12 થી 4ના સમય દરમિયાન બિનજરૂરી છે બહાર જવાનું ટાળવું જોઈએ। ખાસ કરીને સગર્ભા ધાત્રી બહેનો ઉપરાંત ખાસ કરીને વયોવૃદ્ધ લોકો, સિનિયર સિટીઝન અને જે ઉંમરના નાના બાળકો જે છે, અને હાલ વેકેશનની પણ સિઝન ચાલી રહી છે, તો એમણે ખાસ જે છે તકેદારી રાખવાની છે। જરૂરી કામ અર્થે જો બહાર જવાનું થાય તો બની શકે તો તમારા શરીરની અંદર હાઇડ્રેશન ઉપરાંત જે છે ઇલેક્ટ્રોલાઇટ એટલે કે ખાસ કરીને સાંદ્રતા ધરાવતા દ્રવ્યો જે છે એમાં પણ લીંબુ પાણી, સાદું પાણી ઉપરાંત લેમન, ખાસ કરીને જોવા જઈએ તો કુદરતી રીતે બનેલા જ્યુસનું સેવન કર્યા પછી બહાર જવું જોઈએ। ઉપરાંત દરેક વ્યક્તિએ પોતાના શરીરની અંદર પાણીની માત્રા જાળવવા માટે દર કલાકે ઓછામાં ઓછું 200 ml એટલે કે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી જે છે પીવાનો આગ્રહ રાખવો જોઈએ। આ ઉપરાંત ખાસ કરીને વ્યક્તિ અતિશય ઠંડાથી અતિશય ગરમ વાતાવરણમાં અને અતિશય ગરમથી અતિશય ઠંડા વાતાવરણમાં જવા નો આગ્રહ જે છે રાખવો જોઈએ નહીં। આ ઉપરાંત અત્યારે વજનમાં હળવા અને આછા રંગના વસ્ત્રો જે છે પરિધાન કરવા જોઈએ। બની શકે તો કોટનના સુતરાઉ કાપડના બનેલા સફેદ રંગના વસ્ત્રો પરિધાન કરવા જોઈએ। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગરમીમાં રાહતની આગાહી કરી છે। રાજ્યમાં ગરમીના પારામાં હવે આંશિક ઘટાડો નોંધાશે। આગામી 1 અઠવાડિયા સુધી ગરમીથી થોડીક રાહત મળશે। 8 મે બાદ રાજ્યમાં ફરી એક વખત ગરમીનો પ્રકોપ વધશે। ગરમીની સાથે પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે। મે મહિનાના બીજા સપ્તાહથી ફરી તાપમાન ઊંચું જશે। હવે ગરમીમાં આંશિક ઘટાડો થતો જોવામાં આવશે। ગરમીમાંથી રાહત મળશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે। ધીરે ધીરે 40 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ જઈ શકે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહે। કોઈ ભાગમાં 41 થી 40 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ જઈ શકવાની શક્યતા રહે। પાટણ, સમી, હારીના ભાગમાં ગરમી ઘટે। બનાસકાંઠાના ભાગમાં ગરમી ઘટે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગમાં પણ ગરમી ઘટવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગમાં પણ ગરમી ઘટવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગમાં પણ ગરમી ઘટવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં પણ ગરમી ઘટવાની શક્યતા રહેશે। ભરૂચના ભાગોમાં પણ ગરમી ઘટવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ ગરમી ઘટવાની શક્યતા રહેશે। તે તારીખ 8 મેથી ગરમી વધવાની શક્યતા રહેશે અને
મધ્ય ગુજરાતના ભાગોમાં આણંદ, લગભગ વડોદરા, નડિયાદ વગેરે ભાગમાં ગરમી પડે અને મહત્તમ તાપમાન કોઈ ભાગમાં 45 ડિગ્રી 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. તો રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે અને કાળઝાળ ગરમીમાં લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. શું ધ્યાન રાખવાનું હોય છે? વિશેષ ચર્ચા ગરમીને લઈને કરવાના છીએ કે શું ધ્યાન લોકોએ રાખવું જોઈએ, કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ, અને એના જ માટે આજે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે સિનિયર રેસિડેન્ટ MD મેડિસિન ડોક્ટર હર્ષવર્ધન પટેલ જોડાઈ ચૂક્યા છે. ડોક્ટર હર્ષવર્ધન, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે જ આપણી સાથે ડોક્ટર ગ્રીવા માંકડ જોડાઈ ગયા છે, કન્સલ્ટિંગ હોમિયોપેથી કાઉન્સિલર છે. ડોક્ટર ગ્રીવા, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. અને સાથે જ રાજકોટથી આપણી સાથે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ ડોક્ટર ચેતન લાલશેતા જોડાઈ ગયા છે. ડોક્ટર ચેતન, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા ડોક્ટર હર્ષવર્ધન, આપની પાસે આવું છું કે ગરમીનું પ્રમાણ જ્યારે વધ્યું છે, તાપમાનનો પારો 40ને પાર કરી ગયો છે, ડિહાઇડ્રેશનના કેસોમાં આપણે વધારો જોઈ રહ્યા છીએ. શું લોકોએ આ કાળઝાળ ગરમીમાં ધ્યાન રાખવાનું હોય છે? એકચ્યુઅલી ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી જે હીટ વેવની અત્યારે જાણ કરવામાં આવી છે, નેક્સ્ટ 15 ડેઝ બહુ ઇમ્પોર્ટન્સ છે ગુજરાતની જનતા માટે. એ દરમિયાન જો પોસિબલ હોય તો દિવસ દરમિયાન 24 કલાકમાં જ્યારે તાપમાન વધારે છે, એટલે કે સવારે 11 વાગ્યાથી સાંજના 5 થી 6 વાગ્યા સુધી ગુજરાતની આમ જનતાને બહાર નીકળવું ટાળવું જોઈએ. અનટિલ અને અનલેસ કોઈ બી ઇમરજન્સી કન્ડિશન હોય તો નીકળવું જોઈએ. બીજી વસ્તુ, શરીરમાં હાઇડ્રેશન જળવાઈ રહે એના માટે પાણી બી પીવું જોઈએ. પાણી જે દિવસ દરમિયાન 3 થી 4 લીટર આપણે નોર્મલ વ્યક્તિ પીતા હોય એના કરતાં વધારે, એટલે કે 6 લીટર જેટલું પાણી દિવસ દરમિયાન પીવું જોઈએ. પ્લસ નોર્મલ ડાયટમાં છાશ છે, પ્લસ જ્યુસ છે અને લીંબુ પાણી, આ વસ્તુ. અને ત્રીજી મેઇન વસ્તુ છે કે જ્યારે ઇનકેસ ઇમરજન્સીમાં બહાર નીકળવાનું થાય તો શરીર પૂરા વસ્ત્રોથી ઢંકાયેલું હોવું જોઈએ, જેમ કે માથું બી ઢંકાયેલું હોવું જોઈએ, ચહેરો બી ઢંકાયેલો હોવો જોઈએ અને લાઇટ કલરના કપડાં કોટનના પહેરેલા હોવા જોઈએ કે જેનાથી ચાન્સીસ છે હીટ સ્ટ્રોકના ઘટાડી શકાય આપણે. બિલકુલ. ડોક્ટર ચેતન, આપ તો રાજકોટથી છો. રાજકોટમાં ત્યારે 43 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર છે. ખાસ તો સ્કિનને લઈને પણ લોકો જ્યારે તડકામાં નીકળતા હોય છે ત્યારે વિશેષ ધ્યાન રાખવું જરૂરી બનતું હોય છે. તો લોકો જ્યારે ગરમીમાં ના છૂટકે એમને કામ સાથે બહાર નીકળવું પડતું હોય છે, શું ધ્યાન રાખવું પડતું હોય છે લોકોને? એકચ્યુઅલી અત્યારે જ્યારે 42, 43, 44 ડિગ્રી સુધી જ્યારે પારો જઈ રહ્યો છે ત્યારે જેમ આપણને આરોગ્ય વિભાગ તરફથી બી સૂચના મળેલી છે એનું તો પાલન કરવું જ જોઈએ. પણ છતાંય ઘણી વખત એવું થાય કે અનિવાર્ય સંજોગોમાં બહાર જવું જ પડે તો આપણે ફિઝિકલી પ્રોટેક્ટ ખાસ કરવું જોઈએ, કેમ કે UVA અને UVB રેડિયેશન્સ છે એ અત્યારે મેક્સિમમ હોય છે. તો એનાથી પ્રોટેક્ટ કરવા માટે આપણે ફિઝિકલ પ્રોટેક્શનમાં સુતરાઉ કપડાં પણ કમ્પ્લીટ કવર કરીને, ખાસ કરીને ફેસ, હેન્ડ્સ અને એક્સપોઝ પાર્ટ હોય એને કવર કરીને રાખવાનું. તે દરમિયાન એ સિવાય સનસ્ક્રીન લોશનનો પણ ઉપયોગ કરવો જ જોઈએ અને દરેક એજ માટે જરૂરી છે. તમે ભલે કદાચ બહાર ન નીકળો તો બી અત્યારની ગરમી અને UV રેડિયેશન્સ એટલા બધા હોય છે કે તમારે સારું સન પ્રોટેક્ટિવ ફેક્ટર સાથે એટલીસ્ટ મિનિમમ 50ના SPF વાળું સનસ્ક્રીન લોશન રોજ સવારે લગાડી જ લેવું જોઈએ. તો એનાથી આપણી સ્કિન ઉપરની આડઅસર થતી આપણે અટકાવી શકાય છે. બિલકુલ. ડોક્ટર ગ્રીવા, આપની પાસે આવું છું કે વહેલી સવારે 10-11 વાગ્યાથી જ જાણે ગરમીનો અનુભવ લોકોને થવા લાગે છે, કેમ કે આટલું ટેમ્પરેચર છે. તો લોકોએ વિશેષ શું ધ્યાન રાખવું જોઈએ? ખાસ તો બાળકોને શું કાળજી રાખવી જોઈએ? બાળકો માટે શું કાળજી લેવી જોઈએ? યસ, જેમ બધા ડોક્ટર્સે કીધું એ પ્રમાણે ખાસ તો કવરિંગ જે છે, જેમ આપણે વિન્ટરમાં એક લેયર પહેરતા હોઈએ છીએ, રાઈટ, બેઝિક કપડાની સાથે, એવી રીતે ઉનાળામાં પણ ખાસ કરીને જ્યારે ઇવન સ્કૂલથી રિટર્ન થતા બાળકો છે કે એવા સમયે જ્યારે ગરમીનું સામનો એ લોકોએ કરવો પડતો હોય છે, એવા સમયે ખાસ પેલી કેપ સાથે રાખવી જોઈએ. પ્લસ આખું શરીર ઢંકાય એ પ્રકારે એક લેયર રાખવું જોઈએ. બ્લેક કપડાં ખાસ અવોઇડ કરવા જોઈએ. અને બાળકોને પણ એક નોર્મલ પાણીની બોટલની સાથે એક એવું હાઇડ્રેશન મેન્ટેન રહી શકે એવું લિક્વિડ કે ફ્રૂટ જ્યુસીસ પ્રકારનું પણ કંઈક સાથે ખાસ કરીને આપવું જોઈએ. કારણ કે આ સમયમાં અત્યારે બાળકો છે, પ્રેગ્નેન્ટ લેડીઝ છે કે વરિષ્ઠ નાગરિકો જેને કહેવાય, અને ખાસ કરીને એવા લોકો કે જે લોકોનું કામ સતત ધૂપમાં રહેવાનું હોય છે. આવી રીતે જેવી રીતે આપણે વાત કરીએ છીએ લૂની, આવી રીતે લૂના પણ 3 સ્ટેજીસ છે. સિમ્પલ ક્રેમ્સ આવા, હીટ ક્રેમ્સ જેને કહી શકાય, એ ઉપરાંત હીટ એક્ઝોશન છે અને લૂ લાગવી, રાઈટ. આ પ્રકારના અલગ અલગ માઇલ્ડ, મોડરેટ થી તીવ્ર પ્રકારની કન્ડિશન્સ ઊભી થતી હોય છે. સો ખાસ તકેદારી રાખવી જોઈએ. અને જ્યારે પણ બહાર જવાનું થાય એના પહેલા જ
હાઇડ્રેશન મેન્ટેન થાય, શરીરમાં સોડિયમ પોટેશિયમ બેલેન્સ જળવાઈ રહે, એ માટે ઇલેક્ટ્રોલાઇટ્સ નું પેકેટ એક પાણીમાં નાખીને એમને ખાસ પીવડાવી દેવું જોઈએ. ધીસ ઇઝ ધ બેસ્ટ પ્રિવેન્શન ટીપ. જો કરવામાં આવે તો શરીરનું તાપમાન મેન્ટેન થવાના અને પોટેશિયમ અને સોડિયમનું બેલેન્સ જાળવી રાખવાના ચાન્સીસ ઘણા વધી જાય છે. સો લૂને આપણે ઘણા ખરા અંશે પ્રિવેન્ટ પણ કરી શકીએ. બિલકુલ. ડોક્ટર હર્ષવર્ધન, અત્યારે ગરમીમાં ખાસ તો લૂ લાગવી, જેને આપણે હીટસ્ટ્રોકના કેસો પણ આ દરમિયાન સૌથી વધારે હોય છે, તો આ બધું ન થાય એ માટે શું ધ્યાન રાખવું જોઈએ? ડાયટની પણ આપ વાત કરી રહ્યા હતા. ઘરની બહાર નીકળીએ ત્યારે પણ કઈ કઈ વસ્તુઓ સાથે રાખવી? ઘરની બહાર જઈએ ત્યારે મેઇન તો પાણીની બોટલ સાથે રાખવી, કે સિમ્પલ પાણી નહીં પણ લીંબુ પાણી ઓર બટર મિલ્ક બી લઈ જઈ શકાય છે, અથવા કોઈ ફ્રૂટ જ્યુસ કે જેનાથી કન્ટિન્યુઅસલી એવરી 2 અવર્સ તમે હાઇડ્રેટ તમારું પ્રોપરલી મેન્ટેન રાખી શકો. અને પ્લસ જેટલું પોસિબલ હોય એટલું વધારે છાંયડામાં રહેવું, જેટલું પોસિબલ હોય એટલું વધારે સનસ્ટ્રોકથી બચવા માટે સામેથી હીટ સામે એક્સપોઝ ઓછું થાય તેવી કાળજી રાખવી જોઈએ. બિલકુલ. ડૉક્ટર ચેતન, આપ શું કહેશો? કારણ કે ગરમીમાં હાઇડ્રેટ રહેવું ખૂબ જરૂરી છે, પરંતુ સાથે સાથે કેવા કપડાં પહેરવા જોઈએ જ્યારે તમે બહાર નીકળો છો? ઘરમાં પણ કેવું રૂટીન ઉનાળામાં હોવું જોઈએ, પોશાકને લઈને, ડાયટને લઈને પણ? બે વસ્તુ ખૂબ અગત્યની છે. એક તો ફિઝિકલી આપણી સ્કિનને પ્રોટેક્ટ કરવા માટે આપણે વ્હાઇટ કલરના અથવા ઇવન લાઇટ કલરના કપડાં જો પહેરીએ, સુતરાઉ કપડાં, તો આપણને માટે એ ફાયદાકારક રહેશે. ખાસ કરીને દરેક વર્ગે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. જે વર્કર ક્લાસ છે, જે લોકો કામ કરે છે, એ લોકો જનરલી ઓછા અને આછા કપડાં પહેરીને કામ કરતા હોય છે. તો આ સમય દરમિયાન એ લોકોએ પણ ફૂલ ક્લોથિંગ્સ પહેરીને જ કામ કરવું જોઈએ. કદાચ કામ થોડું ઓછું થાય તો વાંધો નથી, પણ હીટસ્ટ્રોકની અને જે યુવી રેડિયેશન્સની ડેમેજથી એને અટકાવી શકાય. બીજું, ડાયટમાં વિટામિન સી વાળો ખોરાક વધારે લેવો જોઈએ. લીંબુ છે, સંતરા, મોસંબી, આમળા, જેમાં નેચરલ વિટામિન સી હોય એ લિક્વિડ સાથે, પાણી સાથે લઈ શકાય. અને અમુક એજમાં ઇવન ઇલેક્ટ્રોલાઇટવાળા લિક્વિડ પણ સાથે રાખવા જરૂરી હોય છે, કેમ કે ઘણી વખત ડિહાઇડ્રેશનને કારણે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ પણ થઈ જતું હોય છે. બિલકુલ. ડૉક્ટર ગ્રીવા, આપ શું કહેશો? કારણ કે લૂ લાગવાના બનાવો સૌથી વધારે બનતા હોય છે, તો શું ધ્યાન રાખવાનું હોય છે એવા લોકોએ જેને આ અસર સૌથી જલ્દી થતી હોય છે? ખાસ વડીલો જ્યારે ઘરમાં હોય એમનું પણ કઈ રીતે ધ્યાન રાખવું? હું તમને એક્ઝેક્ટલી એક ખાસ અમુક ટિપ્સ હું ચોક્કસ કહેવા માંગીશ. કારણ કે અત્યારના સમયમાં 42 થી 45 ડિગ્રી સુધી ટેમ્પરેચર સામાન્ય રીતે જતું હોય છે, અને એવા સમયે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો કે અત્યારના સમયમાં કદાચ બહાર નથી પણ નીકળતા ને, તો પણ ઘરે પણ આ જે ગરમીની જે અસરો છે, શરીરમાં જે ટેમ્પરેચર રેગ્યુલેટરી મિકેનિઝમ્સ જે છે, એમાં થોડા ઘણા અંશે પ્રશ્ન આવતો હોય છે. તો એવા સમયે એવરીડે બેઝ ઉપર, જે મેં પહેલા પણ કીધું, ઇલેક્ટ્રોલાઇટ્સ જે કહેવાય, પાણી જે આપણે પીએ છીએ 3 થી 5 લીટર પાણી પીવું જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ. પણ નોર્મલ પાણી ઉપરાંત ફ્રૂટ્સ તો લેવા જ જોઈએ. સાથે સાથે ઇલેક્ટ્રોલાઇટ્સ બેલેન્સ, એટલે કે ઇલેક્ટ્રોલાઇટ્સનું જે પેકેટ આવતું હોય છે એ પણ તમે વાપરી શકો. ઘરનું બનાવેલું ORS ઓલમોસ્ટ દર 3-4 કલાકે, સિમ્પલ પાણી ઉપરાંત પણ હાઇડ્રેશન મેન્ટેન રહેવું જરૂરી છે. જરા પણ લક્ષણ દેખાય, જેમ કે કોઈ પ્રકારે ચક્કર આવવા, વોમિટ થવી, કે સ્ટમક અપસેટ થવું, કે બીજું કોઈ પ્રકારે કમજોરી જેવું ફીલ થતું રહેવું આખો દિવસ દરમિયાન, એવા કોઈ પણ લક્ષણ દેખાય એટલે શરીરના એવા એરિયાસ, ખાસ કરીને ગળું છે, કાનની પાછળ આનો એરિયા છે, બગલનો એરિયા છે, કોણી આપણે વ્રિસ્ટનો એરિયા છે, જ્યાં આપણે કોણી વડે અને મુઠ્ઠી વડે છે, એ બધા એરિયા છે જ્યાં આપણા પલ્સેશન્સ વધારે સ્ટ્રોંગ ફીલ થતા હોય છે. એવા તમામ એરિયાઝમાં ઠંડા પાણીનું કપડું મૂકીને પણ હીટને બેલેન્સ કરી શકાય. આ એક એવી ટીપ છે જે લોકોએ ચોક્કસપણે ફોલો કરવી જોઈએ, જેમનામાં સિમ્પટમ્સ દેખાય છે એ દરેક વ્યક્તિએ. એટલે એ જે હીટ સ્ટ્રોકની જે અસર છે એ વધુ આગળ ના વધી જાય અને મેડિકલ ઇમરજન્સી ના ઊભી થઈ જાય. ઉપરાંત એક બીજી ખાસ હું ટીપ આપવા માંગીશ કે પાણીને, એટલે કે ફૂટને, આપણો જે ફૂટનો જે એરિયા છે પગનો, એને ઠંડા પાણીમાં 5 મિનિટ સુધી પલાળી રાખવું. કોઈ પણ પ્રકારે લક્ષણ દેખાતા હોય એવા દરેક વ્યક્તિએ તો ખાસ કરવું, અથવા તો વરિષ્ઠ નાગરિકો ડેલી બેઝિસ પર આ વસ્તુ કરી શકે છે. આ એક એવો ઉપાય છે જે ઇન્સ્ટન્ટલી શરીરનું ટેમ્પરેચર જે છે એ જ્યારે ખોરવાઈ જાય છે લૂ લાગવાને કારણે, એ વખતે દરેક સમયે પ્રિવેન્ટિવલી પણ કામ આવે છે, ક્યોરેટિવલી પણ કામ આવે છે. સો આ બધા મુદ્દા ખાસ છે. જે વ્યક્તિ સતત હીટમાં કામ કરે છે, જે લેબર વર્ક છે, જે સેલ્સ પર્સન છે, ડિલિવરી બોયઝ છે, કન્સ્ટ્રક્શન સાઇટ પર જેમનું કામ સતત હીટમાં હોય છે, સતત ધૂપમાં હોય છે, એવા દરેક વ્યક્તિએ દર 20 મિનિટના અંતરે
પોતાને છાયામાં લેવું જોઈએ. દરેક સતત કામ કરતું અટકાવીને પણ દરેક 20 મિનિટનો અંતરે બ્રેક લેવો જોઈએ અને પોતાને છાયામાં ખાસ એનું એક્સપોઝર રાખવું જોઈએ. એ લોકો દરેક સમય એસીમાં તો એક્સપોઝ ના થઈ શકે, પણ આ રીતે પણ બેઝિક ઉપાયો જો કરશે તો ડેફિનેટલી પ્રિવેન્ટિવલી પણ ઘણું ખરું થઈ શકશે અને લૂ લાગવાની સંભાવના નહીવત થઈ જશે. બિલકુલ. ડૉક્ટર હર્ષવર્ધન, આપની પાસેથી જાણવું છે કે જ્યારે લોકો ગરમીમાંથી બહાર નીકળતા હોય છે, અચાનક એમને તરસ લાગે છે એટલે ઠંડા કોલ્ડ ડ્રિંક્સનો ઉપયોગ કરતા હોય છે, તો આ ઠંડા અલગ અલગ કોલ્ડ ડ્રિંક્સ લેવા કેટલા સારા સ્વાસ્થ્ય માટે, અથવા નેચરલ જ્યુસનો ઉપયોગ કરવો જોઈએ? શેરડીનો જ્યુસ પણ આપણે પીતા હોઈએ છીએ. જેટલું બને મેક્સિમમ એટલું નેચરલ જ્યુસનો જ ઉપયોગ વધુ જરૂરી છે, અને એટલા બી કોલ્ડ ફ્લુઇડ્સના લેવું જોઈએ કે જેનાથી ટેમ્પરેચરમાં એટલું જ ટૂંક સમયમાં ચેન્જ થઈ જાય. જેમ કે ગરમી છે અને એકદમ થીજી ગયેલું પાણી કે એટલું બરફવાળું પાણી પીએ, જ્યુસ પીએ, તો જેનાથી બી આપણને ગળામાં બી દર્દ રહેવાનો ચાન્સ રહી શકે છે. એટલે ટેમ્પરેચર થોડું નહીવત હોય એ પ્રકારનું ફ્લુઇડ લેવું જોઈએ અને બની શકે એટલું નેચરલ પીણાનો જ ઉપયોગ કરવો જોઈએ. બિલકુલ. ડૉક્ટર ચેતન, જેમ આપણે બહાર નીકળીએ છીએ, કેટલાક લોકો સોક્સનો યુઝ નથી કરતા, માથે કેપ નથી રાખતા. સ્કિન ડિસીઝમાં આપણે જોઈએ તો ગરમી નીકળે છે નાની નાની ફોડલીઓના સ્વરૂપમાં, તો એ શું ધ્યાન રાખવું જોઈએ? એના માટે વિશેષ શું કાળજી લઈ શકાય ગરમીમાં? આજે ગરમી એકદમ અચાનકથી વધી જતી હોય છે, એને કારણે ચામડી પર ઘણી બધી અસરો થતી હોય છે. એમાં નાના બાળકોથી લઈને દરેક ઉંમરના લોકોને અસર કરે છે. ખાસ કરીને અળાઈઓ છે તે ખૂબ જ પ્રમાણમાં નીકળી જતી હોય છે, અને પછી એ જ્યારે અળાઈઓ ફૂટી જાય એટલે સ્કિન એકદમ ડ્રાય થઈને એક્સફોલિએટ થવા માંડે છે, જેને કારણે બળતરા થાય છે. બીજું, એકને એટલે કે ખીલ છે એ પણ આ સિઝનમાં ખૂબ વધી જતા હોય છે ગરમીના હિસાબે. સામાન્ય રીતે ગુમડા પણ આ ગરમીના હિસાબે લોકોને વધી જતા હોય. જે લોકો ઓબેસ પેશન્ટ હોય, ડાયાબિટીક પેશન્ટ હોય, નાની ઉંમરના બાળકો હોય, એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એના માટે એન્ટીબેક્ટેરિયલ સોપ, એન્ટીબેક્ટેરિયલ ફેસ વોશ એ યુઝ કરવો જોઈએ. અને જે રીતે ડાયટ માટેના પ્રિકોશન્સ કીધા છે, ફિઝિકલ પ્રોટેક્શન જે કીધું છે, ગોગલ્સ પહેરવા, કેપ પહેરવી, કેપ કરતાં હેટ ટાઈપની કેપ પહેરવી, અને ખાસ કરીને 11 થી 5ની વચ્ચે બને ત્યાં સુધી બહાર જવામાં એવોઇડ કરવું. સાથે જ નેચરલ ફ્રૂટ્સનું સેવન વધારે કરવું જોઈએ. સ્વીટ્સ, કોલ્ડ ડ્રિંક, આઈસ્ક્રીમ, આ બધી વસ્તુ બને ત્યાં સુધી થોડી એવોઇડ કરવી જોઈએ. ડૉક્ટર ચેતન, ખાસ બહાર નીકળીએ ત્યારે સનસ્ક્રીનનો ઉપયોગ પણ કેટલો જરૂરી બની રહે છે, કારણ કે સીધી અસર તડકાની થતી હોય છે સ્કિન પર. યસ, સનસ્ક્રીન ખૂબ જ જરૂરી છે. પહેલાં આપણે SPF 30-50 સુધી યુઝ કરતા, પણ હવે જે આકરા તડકા છે એટલે આપણે ઘણી વખત SPF 80 અને 100 સુધીના સનસ્ક્રીનની પણ રિક્વાયરમેન્ટ હોય છે. એમાં પણ અલગ અલગ ટાઈપના આવતા હોય છે. અત્યારે આજે આકરો તડકો, એમાં આપણે ફિઝિકલ બ્લોકરની વધારે જરૂર હોય કેમિકલ બ્લોકર કરતાં, તો ઝિંક ઓક્સાઇડ અને ટાઇટેનિયમ ડાયોક્સાઇડવાળા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી આપણને એ સૂર્યના UV અને UVB બંને રેડિયેશન્સથી આપણને પ્રોટેક્ટ કરી શકે. ઓકે. ડૉક્ટર હર્ષવર્ધન, આપની પાસે આવું છું કે હિસ્ટ્રોકના, લૂ લાગવાના બનાવો બને છે, પણ ક્યારેક કેટલાક લોકો એને અવોઇડ કરતા હોય છે, તો શું લક્ષણો હોય છે આપણને ખબર પડે કે આપણે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ? કરેક્ટ. શરૂઆતના સમયમાં લક્ષણો જે માઇલ્ડ અવસ્થામાં હોય છે, મતલબ શરીરમાં પેશન્ટને જ્યારે શરૂઆત થાય છે હીટ સ્ટ્રોકના સાઇન સિમ્ટમ્સમાં, શરૂઆતમાં હેડેક થાય છે, પછી પેશન્ટને ખૂબ તરસ લાગવી, સ્કિન ડ્રાય થવી, નોઝિયા, વોમિટિંગ, પછી આંખોમાં અંધારા આવવા, ચક્કર થવા, આ બધા શરૂઆતના લક્ષણો હોય છે. પણ એના પછી જ્યારે પેશન્ટને જ્યારે વધારે ડિહાઇડ્રેશન થવું, મતલબ વોમિટિંગ દ્વારા શરીરમાંથી પાણી ઓછું થવું અને કન્ટિન્યુઅસલી હીટમાં એક્સપોઝ થવાના લીધે પેશન્ટની એટલી ખરાબ અવસ્થા થઈ જાય છે કે પેશન્ટને કન્ફ્યુઝન અવસ્થામાં બી પેશન્ટ થઈ જાય છે, પેશન્ટ કોઈ અવસ્થામાં બેભાન બી થઈ જાય છે, અને અતિ વધારે ખરાબ પરિસ્થિતિમાં પેશન્ટને ખેંચ બી આવી શકે છે. આ શરૂઆતના લક્ષણોથી લઈને છે ખેંચ આવે સુધીના લક્ષણો બી જોવા મળે છે. તો શરૂઆતમાં જો હેડેક થવા લાગે, નોઝિયા, વોમિટિંગ, ડિઝીનેસ જો સાઇન સિમ્ટમ્સ કોઈ બી પેશન્ટને જોવા મળે તો તુરંત જ પેશન્ટને એક્સપોઝ થવાથી બચવું, મતલબ ઘરે અથવા કોઈ બી છાંયડાવાળા વિસ્તારમાં જવું, ઘરે આવી જવું, પ્લસ ફ્લુઇડ કે જેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય, જ્યુસ હોય, એનું સેવન કરવું જોઈએ. અને પોસિબલ હોય તો પગ અને હાથ અને શરીરનો અન્ય ભાગ કે જે કોલ્ડ પાણી જેનું ટેમ્પરેચર 2 થી 10 ડિગ્રી જેટલું હોય, એમાં ગળાથી લઈને પગ સુધીનો ભાગ ડાયરેક્ટ એક્સપોઝ થાય, કપડાં પહેર્યા વગર ડાયરેક્ટ એક્સપોઝ થાય, એવી રીતે કોલ્ડ વોથ
કરવું જોઈએ કે જેનાથી સિવિયર સિમ્ટમ્સથી બચી શકાય. બિલકુલ ડોક્ટર ગ્રીવા, આપ શું કહેશો, કારણ કે અઢળક કેસો ઉનાળામાં આવતા હશે આપની પાસે હીટ સ્ટ્રોકના, Yes. લૂ લાગવાના, તો કયા કયા પ્રાથમિક લક્ષણો હોય છે અને તાત્કાલિક સારવાર માટે 2 થી 3 દિવસમાં રિકવરી થઈ જાય માટે શું સલાહ આપવામાં આવે છે, કેવા પ્રકારની મેડિસિન હોય છે? રાઈટ. સો ખાસ કરીને લક્ષણની જે વાત કરીએ આપણે, તો શરૂઆત તો એકદમથી માથાના દુખાવા થતી હોય છે. લક્ષણની જ્યારે વાત કરીએ, તીવ્ર માથાનો દુખાવો થતો હોય છે. જ્યારે વધારે માત્રામાં જ્યારે લૂ લાગી હોય છે, જેને આપણે ક્લાસિક હીટ સ્ટ્રોક કહીએ, એવા સમયે શરીર એકદમ ગરમ થઈ જતું હોય છે. ખાસ કરીને 104 ડિગ્રી સુધી પણ શરીરનું તાપમાન જઈ શકે સામાન્ય કેસમાં. જ્યારે 104 ડિગ્રીથી વધારે તાપમાન જાય તો એ થોડો સિવિયર કેસ કહી શકાય. એવા દરેક કેસમાં સામાન્ય લક્ષણોની જો પહેલા શરૂઆતની વાત કરું તો ચક્કર આવવા, કમજોરી ફીલ થવી, સ્ટમક અપસેટ ખાસ થવું, વોમિટ સેન્સેશન થવું અને ઉલટી પણ થવી, અમુક સમયે ક્રેમ્પ્સ વધારે માત્રામાં આવવા. જ્યારે સિવિયર કેસીસ થતા હોય છે, જે ખાસ વધારે એક્સપોઝ હોય છે એવા લોકોની વાત કરું તો, જેવા લોકોમાં તો ખાસ કરીને સીઝર્સ ખાસ ડેવલપ થતા હોય છે, અથવા તો અમુક સમયે સેમી કોન્શિયસ થઈ જાય અથવા તો ભાન ભૂલી જાય, એવું પણ જે મેડિકલ ઇમરજન્સી જેને કહેવાય, આવા જ્યારે લક્ષણ આવતા હોય છે ત્યારે એ ઘરે ટ્રીટ નથી થઈ શકતા હોતા. એ લોકોને તાત્કાલિક ઇમરજન્સી હેલ્પની જરૂર પડતી હોય છે, કારણ કે સિસ્ટમિક ઇફેક્ટ શરૂ થઈ જતી હોય છે. સો સામાન્ય કેસીસમાં જે સિમ્પલ લક્ષણ લઈને જ્યારે અમારી પાસે આવતા હોય છે પેશન્ટ્સ, તો દરેક એમાં જો બાળક હોય તો એનો ખાસ અમારે સમજાવવું પડે કોઈ પણ વ્યક્તિને કે હાઇડ્રેશન ખાસ મેન્ટેન થવું જોઈએ. એ સૌથી અગત્યની વસ્તુ છે. અમુક સમયે થોડું પાણી છે, બીજું બધું જે આપણી વાત થઈ અગાઉ દરેક ડોક્ટરે પણ વાત કરી, એ પ્રમાણે હાઇડ્રેશન મેન્ટેન થવાના તમામ ઉપાયો ચોક્કસપણે થવા જોઈએ. જેવા લક્ષણ એ પ્રમાણે અમે જનરલી દવાઓ સજેસ્ટ કરતા હોઈએ છીએ. હોમિયોપેથીની હું ખાસ વાત કરું તો ઘણી બધી દવા છે હોમિયોપેથીની, ગ્લોનોઇન છે, કાર્બોવેટ છે, નેટ્રમ કાર્બ છે, વેરેટ્રમ આલ્બ છે. એ દરેક પ્રકારના કેસીસમાં લક્ષણને આધારે દેવાતી હોય છે. 2 થી 3 દિવસ તો બહુ થઈ ગયા. મોસ્ટલી 24 કલાકમાં જ લક્ષણોમાં ચોક્કસપણે ફેરફાર, સુધારો જણાતો હોય છે અમને પણ. સો લક્ષણને આધારે અમારે ખાસ ટ્રીટમેન્ટ આપવી પડતી હોય છે અને સમજાવટની ખૂબ જરૂર હોય છે. દરેક વ્યક્તિને સમજાવવું પડે, કારણ કે બાળકોના કેસમાં ખાસ કરીને સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલતી હોય, સતત બારે રહીને એ લોકોને પ્લે ગ્રાઉન્ડ પર રમવું પણ ગમતું હોય છે બપોરના અર્લી ઇવનિંગના સમયથી જ. ઉપરાંત વરિષ્ઠ નાગરિકોને પણ કોઈ કારણસર વારંવાર બારે જવાનું થતું હોય છે. એવા દરેક કેસમાં સમજાવટ બહુ અગત્યની છે અને ઓલવેઝ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. તો સાવચેતી રાખવી, હાઇડ્રેશન મેન્ટેન કરવું એ ખૂબ જરૂરી બની જતું હોય છે. બિલકુલ ડોક્ટર ચેતન, સ્વાસ્થ્ય માટે થઈને વધારે કાળજી જરૂરી છે. લોકો સ્કિનને લઈને એટલા જ ક્યોર છે, કારણ કે ટેનિંગના કેસો પણ હોય છે, જેમ ચામડીની બીમારીઓ અલગ અલગ થઈ શકે છે. તો શું ધ્યાન રાખવું જોઈએ, શું રૂટીન હોવું જોઈએ ઉનાળામાં લોકોનું? જનરલી આ સિઝનમાં સ્કિન ટેનિંગ બહુ કોમન ફિનોમિના હોય છે અને ખાસ કરીને જેને ફેર સ્કિન હોય ને એ તો એ તરત જ અસર કરી જતી હોય છે. બીજું આ વેકેશનનો બી માહોલ હોય એટલે લોકો સ્વિમિંગ પુલમાં, વોટર પાર્કમાં આ બધામાં જતા હોય, ત્યારે જ્યારે ક્લોરિનેટેડ વોટર સાથે બી સ્કિન કોન્ટેક્ટમાં આવે અને પછી આ યુવીબી રેડિયેશન સાથે આવે તો એ લોકોની સ્કિન વધારે ટેન થઈ જતી હોય છે. તો આ બધા માટે 2 જ વસ્તુ અગત્યની છે. એક તો આપણે આપણી સ્કિનને પ્રોટેક્ટ કરીએ યુવીએ અને યુવીબી રેડિયેશન્સથી, જેને આપણે ફિઝિકલ બ્લોકેટ કરી શકીએ, જેના માટે કપડાની આપણે જે વાત કરી તે. બીજા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો, યુવીએ યુવીબી પ્રોટેક્શનવાળા સનસ્ક્રીન, અને એ દરેક એજે લગાડવું જરૂરી છે અને એ કમ્પ્લીટલી લગાડવાનું. અને હવે તો ઘણા સારા વોટર રેઝિસ્ટન્ટ સનસ્ક્રીન આવે છે. વોટરપ્રૂફ તો ન કહી શકાય પણ વોટર રેઝિસ્ટન્ટ સનસ્ક્રીન હોય છે, જે કદાચ આપણને પરસેવો વળે ને તો બી આપણને યુવીએ યુવીબી રેડિયેશનથી તો પ્રોટેક્શન આપે જ છે. આ સાથે સાથે સિસ્ટમિક સનસ્ક્રીન્સ જેને કહીએ, જે આપણને ડાયટમાંથી મળે, જેમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, વાઇટામિન સી છે, ઝિંક છે, મોલિબેડેનમ છે, આ બધી વસ્તુ આપણને જે ખોરાકમાંથી મળતી હોય છે એ પણ આપણી સ્કિનને અંદરથી પ્રોટેક્શન આપે છે, ખાસ કરીને આ યુવી રેડિયેશન્સથી. તો એ પ્રકારનો ખોરાક જેમાં વિટામિન સી યુક્ત બધો જે આહાર હોય છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ડૉક્ટર હર્ષવર્ધન, ગરમીમાં ખાસ તો લોકો લિક્વિડ લેવું વધારે પસંદ કરતા હોય છે. કદાચ ભોજન ઓછું કરતા હોય પરંતુ લિક્વિડ લેવું વધુ પસંદ કરતા હોય છે. તો કયા કયા નેચરલ જ્યુસીસ છે પોતાના ડાયટમાં એડ કરવા જોઈએ? જેમ કે અત્યારે સમરનું પીરિયડ ચાલી રહ્યો છે તો વોટરમેલન જ્યુસ મસ્ટ રિક્વાયર્ડ છે. એટલીસ્ટ ડેમાં 3 ટાઈમ પી શકાય છે. સેકન્ડ થિંગ, છાશ બપોરના જે કોઈ બી લંચ લઈએ છીએ એ સમયે એટલીસ્ટ 1 or 2 કપ છાશ પીવું જોઈએ. પાણી નોર્મલ પીધા સિવાય પોસિબલ હોય તો લીંબુ શરબત સાથે લેવું જોઈએ. આ 3 વસ્તુ મેઇન જરૂરી છે.
એના સિવાય કોઈ બી જ્યુસ, કોઈ બી ફ્રૂટના જ્યુસ અવેલેબલ હોય તો બી લઈ શકાય છે. બિલકુલ સિઝનેબલ કોઈ પણ જ્યુસ એડ કરવા જોઈએ પોતાના ખોરાકમાં. ડૉક્ટર ગ્રીવા, આપ શું કહેશો? અમારા દર્શક મિત્રો તમને સાંભળી રહ્યા છે, તો ઉનાળાની આ સિઝનમાં લોકોએ શું વિશેષ કેર કરવાની રહેતી હોય છે? બસ એ સાવચેતી રાખવાની કે બહાર અતિશય હીટ છે અને એ હીટ આપણને ચોક્કસપણે અસર કરી શકે છે. સો સાવચેતી એ પ્રાથમિક ધર્મ થઈ જાય છે. દરેક વ્યક્તિએ બહાર જતા પહેલા, એટલે કે બહાર નીકળતા પહેલા આ પ્રકારે હાઇડ્રેશન મેન્ટેન થઈ શકે એ માટે એની એક અલગથી પાણીની બોટલ સિવાય ખાસ રાખવાની, પોતાનું કવરિંગનું ધ્યાન રાખવાનું, શક્ય હોય તો 11 થી 5 દરમિયાન બહાર નીકળવાનું ટાળવાનું, જરૂરી હોય તો અલગ વાત છે. તો આ ખાસ ઉપાય કરવા, પોતાના ફૂડ શોખ ખાસ કરવા, જે મેં ઉપાય અગાઉ પણ દેખાડ્યો હતો તે દરેક સમયે જે વ્યક્તિ સતત કામ કરે છે બહારના સમયે, બહાર તડકામાં રહીને, દરેક વચ્ચે કામમાં બ્રેક લઈ જવું અને છાયાવાળા એરિયામાં ખાસ આવી જવું, એ વસ્તુ ખાસ જરૂરી છે. સો સાવચેતી ઇઝ ઓલવેઝ બેસ્ટ અને પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. બિલકુલ. તો ઉનાળામાં શું ધ્યાન રાખવાનું છે? આકરી ગરમીમાં લોકોએ પોતાના ડાયટની સાથે પોતાનું સ્કિનનું પણ કેવી રીતે ધ્યાન રાખવાનું છે, એ માર્ગદર્શન આજે આપણને મળ્યું છે. ડૉક્ટર હર્ષવર્ધન, ડૉક્ટર ગ્રીવા અને ડૉક્ટર ચેતન, આપ ત્રણેય અમારી સાથે ચર્ચામાં જોડાયા. ખૂબ ખૂબ આભાર આપનો. તો જ્યાં રાજ્યમાં 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે. રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. તો બાકીના શહેરોમાં પણ 42 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે. ત્યારે રાજ્યની જનતાને પણ અલગ અલગ શહેરોના તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. વધુમાં વધુ પાણી પીવા માટે કહેવામાં આવ્યું છે. બપોરે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની પણ સલાહ અપાઈ છે. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.